ગોંડલના અમિત ખોંડ આપઘાત કેસમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય. આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને હાઈકોર્ટથી રાહત. ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાના જામીન કર્યા મંજૂર. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના નિયમિત જામીન મંજૂર. સાબરકાંઠામાં તલોદના મુધાસણામાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો. દેશી દારૂ બનાવવાના જથ્થા સાથે 550 દેશી દારૂ જપ્ત. પોલીસે ભઠ્ઠી ચલાવતા 4 શખ્સો સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી. મહેસાણામાં લક્ષ્મીપુરા ખારા ગામ નજીક ઓએનજીસીની ગેસ પાઇપલાઇનમાં લીકેજ. મીઠાથી જોટાણા જતા માર્ગ પર ગેસ લીકેજ થયું હોવા છતાં ઓએનજીસીના અધિકારીઓ ઘટનાસ્થળે ન પહોંચ્યાના આક્ષેપ. જવાબદાર અધિકારીઓ ફોન ન ઉપાડતા જીજીએસમાં જાણ કરવી પડી હોવાનો દાવો. નસવાડી તાલુકાના ઝેર ગામના ગ્રામજનોએ તાલુકા પંચાયત કચેરી સરપંચ વિરુદ્ધ કર્યો સૂત્રોચ્ચાર. પાણીની સમસ્યા અંગે તાલુકા વિકાસ અધિકારીની રજૂઆત. વોટ નથી આપ્યો, કામ નહીં કરવું એવી સરપંચે ધમકી આપી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. ગ્રામજનોએ કાર્યવાહીની કરી માંગ. નડિયાદ મનપાની સામાન્ય સભા માત્ર 1 મિનિટમાં સમેટાઈ જતા હોબાળો. ચર્ચા વિના કરોડોના કામો મંજૂર થતા વિપક્ષ શાસકો પર ભભૂક્યો રોષ. વિપક્ષે પરિસ્થિતિ પર તીખા પ્રહાર કર્યા. કહ્યું પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના કામો ચર્ચા વિના જ મંજૂર કરાયા. પોરબંદરમાં કેબી તાજાવાલા ગુજરાતી મીડિયમ સ્કૂલની ગંભીર બેદરકારી. સરકારી મંજૂરી વગર બાલવાટિકાનો વર્ગ ચલાવ્યો. વાલીઓ પાસેથી 15,000 ફી વસૂલ્યાનો પણ આક્ષેપ. યુઆઈડી અને જીઆરમાં નોંધ ન કરતા 18 થી 20 બાળકોનું વર્ષ જોખમમાં. વાલીઓના ફરિયાદ બાદ શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી. એએમસીના સ્વચ્છતા વર્કશોપમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની પાંખી હાજરી. મેયરે ગેરહાજર કાઉન્સિલરો અંગે જાહેરમાં વ્યક્ત કર્યું દુઃખ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2026 કડક અમલની જાહેરાત માટે કરાયું હતું આયોજન. ગેરહાજર કાઉન્સિલરો અને ચેરમેનો પાસેથી મંગાશે ખુલાસો. વડોદરામાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ઠપ. કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા આજથી 160 સિટી બસોના પૈડા થંભી ગયા. બસ સેવા બંધ કરતા મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરિયાતો અટવાયા. હવે માત્ર 20 ઈ બસોના ભરોસે જાહેર પરિવહન વ્યવસ્થા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મોટો નિર્ણય. કેમ્પસમાં શ્વાનોના પ્રવેશ અને તેમને ખોરાક આપવા પર સદંતર પ્રતિબંધ. યુનિવર્સિટીમાં લાગ્યા પ્રતિબંધના બેનરો. સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપી લેવાયું એક્શન. હિન્દુ લગ્નને લઈ ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. વિધિ વિધાન વિના થયેલા હિન્દુ લગ્ન અમાન્ય ગણાશે. માત્ર લગ્નનું રજીસ્ટ્રેશન લગ્નનો પૂરતો પુરાવો નથી. સપ્તપદી સહિતની આવશ્યક વિધિઓ ફરજિયાત. સાબર ડેરીએ પશુપાલકોના હિતમાં લીધો મોટો નિર્ણય. દૂધ ખરીદના ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 વધારો કરાયો. આજથી પ્રતિ કિલો ફેટનો ભાવ 880 થશે. સાબજ દાળ પર પ્રતિ બેગ 155ની સબસિડી જાહેર. નાયરાએ પેટ્રોલ ડીઝલના ભાવમાં કર્યો ઘટાડો. પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 3નો ઘટાડો. પેટ્રોલનો નવો ભાવ 101.93 રૂપિયા અને ડીઝલનો નવો ભાવ 97.74 રૂપિયા. દેશમાં વધતી મોંઘવારી વચ્ચે મોટી રાહત. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 183.50 ઘટાડો. આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર થયો સસ્તો. ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં. પીએમ નરેન્દ્ર મોદી આવશે ગુજરાત પ્રવાસે. કોબા ભાજપ કાર્યાલયમાં કરી શકે ગુપ્ત બેઠક. માત્ર 8 ટોચના આગેવાનો સાથે બેઠક થઈ શકે. બેઠકને સંપૂર્ણ ગુપ્ત રાખવાના નિર્દેશ અપાયા. સીએમ, ડેપ્યુટી સીએમ સહિતના આગેવાનોને આમંત્રણ. સરકાર સંગઠનના મુદ્દાઓ પર ચર્ચાની શક્યતા. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક. બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ, ખેતી અંગે ચર્ચા, જાહેર કાર્યક્રમોની તૈયારીઓ સહિતના મુદ્દે ચર્ચા. આરોગ્ય અને શિક્ષણ વિભાગની નવી યોજનાઓ પર ચર્ચા સંભવ. અમદાવાદના સુભાષ બ્રિજના 3 સ્પાનનું સુરક્ષિત ડિમોલેશન પૂર્ણ. નદીના પટમાં 3 સ્પાન સફળતાપૂર્વક ઉતારાયા. અનિચ્છનીય ઘટના ન બને તે માટે કરાઈ કડક સુરક્ષા વ્યવસ્થા. રાજ્યમાં આજથી તમામ આરોગ્ય કેન્દ્રોમાં સામૂહિક સામાજિક સ્વચ્છતા મહાઅભિયાન શુભારંભ. નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત આયોજન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સિવિલ કેમ્પસમાં અભિયાનનો રાજ્યવ્યાપી કરાવ્યો પ્રારંભ. જગન્નાથજીની રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ. મંદિરથી રાયપુર સુધી પોલીસે કર્યું ફૂટ પેટ્રોલિંગ. શાંતિપૂર્ણ રથયાત્રા માટે હાઈટેક ટેકનોલોજી અને પોલીસ સજ્જ. ટેકનોલોજીના ત્રીજા નેત્રની દેખરેખ હેઠળ નીકળશે રથયાત્રા. પોલીસે સામાજિક તત્વોની ગતિવિધિઓ પર બોધ ગોઠવી. હરિયાણાનું પ્રતિનિધિમંડળ એકતાનગરની મુલાકાતે. પિટિશન સમિતિના ચેરમેનના નેતૃત્વમાં વિશેષ અભ્યાસ પ્રવાસો આયોજન. ગુજરાતના પ્રવાસન અને વિકાસ મોડેલો કરાશે અભ્યાસ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને કરી પુષ્પાંજલિ અર્પણ. તહેવારોની શરૂઆત સાથે અમદાવાદના બજારોમાં ફૂલોના ભાવમાં વધારો. પૂજા અર્ચના માટે અને સજાવટ માટે ફૂલોની માંગ વધતા ભાવ વધ્યા. ગુલાબનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 300 થી 400. મોગરાનો ભાવ 260 થી 300 રૂપિયા પહોંચ્યો.
અમરનાથ યાત્રા પહેલા લખનપુરમાં કડક સુરક્ષા વ્યવસ્થા. યાત્રા માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે તૈયાર. જમ્મુ કાશ્મીરના ખૂણે ખૂણે સુરક્ષા દળો તૈનાત કરાયા. વાહનો અને મુસાફરોની સઘન તપાસ કરાઈ. જિલ્લા પ્રશાસને યાત્રાળુઓની સુરક્ષા સુવિધા માટે જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી. મોડાસામાં નવી પોલીસ ચોકીનો શુભારંભ. જિલ્લા પોલીસ વડાના હસ્તે ઉદઘાટન કરાયું. જાગૃત નાગરિક અને રોટરી ક્લબના સહયોગથી કોલેજ રોડ બની અદ્યતન પોલીસ ચોકી. મોડાસા કોલેજ રોડ પર હવે કાયમી પોલીસ સ્ટાફ રહેશે તેના. વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં એસીબીનો સપાટો. વહીવટદાર એએસઆઈ તેમજ મહિલા પીએસઆઈ સસ્પેન્ડ. પીએસઆઈ મલ્લિકા પરમાર અંડરગ્રાઉન્ડ થયા. ફરિયાદીને હેરાન ન કરવા પૈસાની માંગ કરી હતી. એએસઆઈની અંગ જડતી દરમિયાન વધુ 48,000 મળ્યા. એએસઆઈ જયકિશન ગામિતીનું તપાસમાં અસહકાર. પાટણમાં કરોડોનું સાયબર કૌભાંડ ઝડપાયું. બેંક ખાતાઓમાંથી 196 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો મળ્યા. શ્રમિકના નામે ખાતા ખોલાવી આચરાતું સાયબર ફ્રોડ. શ્રમિકને દર મહિને 10,000 કમિશનની આપતા લાલચ. જુદા જુદા રાજ્યોની 38 ફરિયાદોનો ઉકેલાયો ભેદ. સુરેન્દ્રનગરમાં દેશી દારૂની હાટડીઓ પર એલસીબીના દરોડા. સાયલામુડીમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ. 7600 લીટર આખો દારૂ ગાળવાના સાધનો સહિત 2.95 લાખનો મુદ્દામાલ કબજે. દરોડામાં બુટલેગરો પોલીસે થાપ આપી નાસી છૂટ્યા. સ્થાનિક પોલીસે કામગીરી શંકાના દાયરામાં. વડોદરામાં ગોરવાની ચિત્રકૂટ સોસાયટીમાં દેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો. સ્થાનિકો બુટલેગરને પકડી કોથળીમાંથી દારૂની પોટલીઓ બહાર કઢાવી. બુટલેગરો બેફામ બનતા સ્થાનિકોએ બનાવ્યો વિડીયો. સ્થાનિકોએ પોલીસે ઢીલી નીતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો. બનાસકાંઠામાં સસ્તા સોનાની લાલચી છેતરાયા. ખોદકામાં સોનું મળ્યાનું કહી પેપોર્ટના વ્યક્તિ સાથે 2.20 લાખની ઠગાઈ. પિત્તળનો હાર પધરાવી દીધો. ઠગબાજોની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બે રીઢા ઠગબાજોને દબોચી લીધા. સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ઈંટ ભઠ્ઠાઓ પર કાર્યવાહી. ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા નવાગામ અને થાન વિસ્તારમાં દરોડા. કુલ 4 ગેરકાયદેસર ઈંટવાડા સીઝ કરાયા. અંદાજે 95 લાખ કિંમતની 19 લાખ ઈંટો જપ્ત કરાઈ. 2,000 ટન માટી પણ સીઝ કરાઈ.